રામ લક્ષ્મણને કહે છે, જ્યાં લક્ષ્મણ જલ્દી જા રાવણની પાસે રાજ કેવી રીતે કરવું એના માટે રાજનીતિ શીખીને આવો. લક્ષ્મણ કહે, મોટા ભાઈ આપણે શું શીખવા જવાનો? આપણને શું યાદ કરતા નથી આવડતું? અમે લક્ષ્મણ આ રાવણ આખી સોનાની લંકાનો સફળ રાજવી છે, જલ્દી જા. મોટા ભાઈની ગેરહાજરીમાં, મોટા ભાઈની પિતાની ગેરહાજરીમાં, મોટા ભાઈ ઘણા એમની આજ્ઞા ઉઠાવી ન શકાય અને લક્ષ્મણ ગયો રાવણના માતા પાસે ઊભા રહી અને એની રાડ પાડી, રાવણ મને રાજનીતિ શીખવા. મૃત્યુની સજા પર પડેલો રાવણે આંખ ખોલી સામે લક્ષ્મણ દેખાણો અને તરત જ આંખ મીચી દીધી. લક્ષ્મણ ધુમાકુમા થઈ ગયું. આખી રામાયણમાં આક્રોશનું પ્રતીક લક્ષ્મણ છે, મર્યાદાનું પ્રતીક રામ છે અને ભક્તિનું પ્રતીક સીતા છે. આખી રામાયણ તમે તપાસી લો, આક્રોશનું પ્રતીક લક્ષ્મણ છે, મર્યાદાનું પ્રતીક રામ છે અને ભક્તિનું પ્રતીક સીતા છે. મોટા ભાઈ, મેં તમને પહેલા જ કહ્યું હતું કે અહંકારી પાસે કંઈ શીખવા જેવું છે જ નહીં. એને મારી સામે ન જોયું, મને બોલાવ્યો પણ નહીં. તો રામ લક્ષ્મણને પૂછે છે, તું ઊભો ક્યાં હતો? લક્ષ્મણ કહે, એના માથા પાસે. કોઈની પાસે કંઈ શીખવા જવાનું હોય તો ઊભા ક્યાં રહેવાનું હોય? માથા પાસે કે પગ પાસે? नम्र बनी जवान हो कि अक्कर बनी झुकता वही है जिसमें जान है, अक्कलमंद तो खास मुर्दे की पहचान है. लक्ष्मण ने तने रामનું કામ કરવા નહોતો મોકલ્યો. આ રાવણ આખી લંકાનો સફળ સુતાની છે. આખી લંકામાં રાત્રે ક્યારે દુકાન કે ઘરમાં તાળું મારવાનો નહીં. જે તાળું મારે એની જેલમાં પૂરી દેવાનો. તાળું મારો એટલે સમજવું પડે કોઈને મારી રાજનીતિ પર ભરોસો નથી. કોઈ ચોરી કરી શકે નહીં, કોઈ આગુ-પાછું કરી શકે નહીં. લક્ષ્મણ જલ્દી જા, રાવણનો છેલ્લો સમય ચાલે છે, એ શીખવાડે એ શીખીને તું આવ. લક્ષ્મણને રામ પ્રત્યે બહુમાન ભાવ છે. રામની વાત સાંભળી અને રાવણની વાતમાં કંઈક તથ્યો એને જણાવ્યું અને લક્ષ્મણ ગયો, ઘૂંટડીએ પડી પગ પાસે ઊભો રહ્યો અને બંને હાથ જોડી મધુર શબ્દોથી બોલાવ્યો, દશાનનો. ઘૂંટડીએ પડેલો છે, પગ પાસે બોલવાયેલો છે અને લક્ષ્મણ સામે દેખાયો. દશાનન આ શબ્દો ધર્મમાં પણ તાકાત છે. સામેના ભાવોને ફેરવી નાખે. દીકરો માની કે માં મને પાણી આપ, એના બદલે કે મારા બાપની બાઈની મને પાણી આપ. આવું ન બોલે. શબ્દમાં તાકાત છે. શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. શબ્દ જીવનને સળગાવી પણ શકે છે અને શબ્દ જીવનને સળગાવી પણ શકે છે. સામેથી પણ સળગાવી વાણી બોલો કૃષ્ણના નંદન. લક્ષ્મણ કહે છે, અમે 14 વર્ષ વનવાસમાં રહ્યા છીએ. આવતીકાલે રાજગાદી પર બેસવાનું છે. રાજ કેવી રીતે કરવું અમને આવડતું નથી, અમને ખબર પડતી નથી. માટે મોટા ભાઈએ રામે આપની પાસે રાજનીતિ શીખવાડવા માટે મને મોકલ્યો છે. આપ રાજનીતિ મને શીખવાડો. મૃત્યુની સજા પર પડેલો સામે દુશ્મન ઉભેલો હોય તો રાજપતિ રાજનીતિના પાસે શીખવાડે ખરા? કોઈ પણ ખીંડમાં દુશ્મન તમારાથી આગળ હોય તો તમે એની પાસે સલાહ લેવા જાઓ ખરા? એ વખતે રાવણ આખી રાજનીતિનો મોટો ગુરુ હતો અને એને રાજનીતિનો પહેલો પાઠ લક્ષ્મણને શીખવાડ્યો. લક્ષ્મણ જીવનમાં ક્યારેય નબળા માણસની વાત, નબળી વાત ક્યારેય સાંભળતો નહીં. મેં નબળી વાત સાંભળી માટે મારું પતન થયું છે. રાવણ તારી પાસે યુદ્ધ સારા, પાક સારા, સુવર્ણ સારા બધું તારી પાસે છે, પણ તારા અંતઃપુરમાં સીતા જેવું એક પણ સૌંદર્ય રત્ન તારી પાસે નથી. સીતા જેવું સ્ત્રી રત્ન તારી પાસે એક પણ નથી. આ જો નબળી વાતની સાંભળી ન હોત
તો મારું પતન ન થાય. કાગડાને પૂછો બગીચાની હાલત કેવી છે? તો કાગડો શું કહે? રાવણ કહે છે, રાવણને કહે છે, દુશ્મન તમારાથી આગળ હોય તો તમે એની પાસે સલાહ લેવા જાઓ, કઈ વાંધો નહીં. પણ દુશ્મનથી તમે આગળ હો અને દુશ્મન તમારી પાસે સલાહ લેવા આવે તો સાચી સલાહ આપો. દુશ્મનની સાઈડ પર રાખો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ફ્રેન્ડ તમારી પાસે સાચી સલાહ લેવા આવે તો રમેશજી એની સાચી સલાહ તમે આપો. મિત્રને બાજુ પર મૂકો. તમારો મિત્રો સંકો તમારો મિત્રો તમારી પાસે સલાહ લેવા આવે તો એની સાચી સલાહ આપો. મિત્રો કે પપ્પા મને બિઝનેસ કરતા બરાબર આવડી ગયો છે, ધંધામાં કઈ રીતે કોઈ રીતે વાત કરવી મને ખબર પડે છે અને મારે હવે તમારી બાજુમાં નવી દુકાન માંડી અને ધંધામાં મારે તમારાથી પણ આગળ વધવું છે. મને સાચી સલાહ આપો, સાચી સલાહ આપો. હા, દીકરાને સાચી સલાહ આપો. જો દીકરાને સાચી સલાહ દીકરો કે પપ્પા તમારે હવે દુકાને આવવાની જરૂર નથી તો તમને સગા દીકરા પર ભરોસો હોય? જો સગા દીકરા પર ભરોસો ન હોય તો દુશ્મનને કઈ રીતે સલાહ આપી શકો? એટલે 35 વર્ષનો થયો તો છોકરી નથી મળતી તો છોકરી મળી છે ને, મળે છે ને. મારી મમ્મીને 4-5 ફોટા બતાવ્યા, મમ્મી તને કઈ છોકરી ગમે? મમ્મી કે મારી જેવી આંખ હોય, મારા જેવું નાક હોય, મારા જેવું મોઢું હોય, છોકરી શોધીને લાવ. પછી મમ્મીને એક છોકરી બતાવી, મમ્મીએ છોકરીને પાસ કરી એટલે મમ્મીએ પપ્પાને કહ્યું, બેટા તારા પપ્પાને બતાવ. એ દીકરો પપ્પાની પાસે આવીને પપ્પા છોકરી કેવી લાગે છે? પપ્પાએ કહ્યું તારી માને બતાવી? હા, મારી માએ પાસ કરી છે. અને બાપ કે બેટા જૂનાગઢનો બાવો થશે પણ તારી મા જેવી છોકરી ભૂલે ભૂલે આવતો નથી. રાવણ મરણની પથારીએ ચિંતન મંથન કર્યું કે મારું મોત શેના કારણે થયું અને મૂળભૂત કારણ શોધાયું કે નબળી વ્યક્તિને નબળી વાત સાંભળી માટે મારું પતન થયું. અને રાવણે લક્ષ્મણને પહેલી સલાહ આપી કે લક્ષ્મણ ત્યારે પણ નબળી વાતનું સાંભળતો નહીં. બીજા નંબરની અંદર કદાચ નબળી વાત કાને પડી જાય તો એમાં ઇન્વોલ્વ થવું નથી, એના રંગે રંગાવવું નથી. તમે શું કરો? નબળી વાત સાંભળો, કોઈની છોકરી ભાગી ગઈ, કોઈએ લેવાનું ફૂંક્યું, તમે હિંમત ના કરો, તમે હિંમત થાવ. તમે ટાપસી કરો ને તો પેલો મરી મસાલા ફેરવીને વધારે વાત કરે. સાચું બોલો, કોઈની નબળી વાત સાંભળો તો દુઃખી જાઓ કે રાજીના રે થઈ જાઓ. નબળું સાંભળો છો માટે પુણ્ય પરવારે છે. કાગડાને પૂછો બગીચાની હાલત કેવી છે? કાગડો કહેશે એક ઉંદર મરેલો પડ્યો છે, બે ત્રણ મરદા આમ તેમ ઉડી રહ્યા છે, આખા બગીચાનું વાતાવરણ ભેર થઈ રહ્યો છે. અને બુલબુલને પૂછો બગીચાના સમાચાર તો બુલબુલ કહેશે ચંપોને ચમેલી સોરે કલાએ ખીલી ઉઠ્યા છે, ગુલાબની સુવાસ ચારે બાજુ પસરી ઉઠી છે, મોગરાએ પોતાની સુવાસથી આખા બગીચાનું વાતાવરણ મગમગાય પાન બનાવી દીધું છે. કદાચ કાગડાની વાત સાચી પણ હોય